કેમ છો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આપ સર્વેની યુટ્યુબ ચેનલ અભ્યાસ ટ્યુશન ક્લાસીસમાં. આજે ધોરણ 10માં ઇમ્પોર્ટન્ટ ટોપિક ગણિતમાં ત્રિકોણમિતિનો પરિચય. હવે ત્રિકોણમિતિનો પરિચય આમ ચેપ્ટર 4 માર્ક્સનું જ છે, જેમાંથી 2 માર્ક્સના MCQ અને 1-2 માર્ક્સનો દાખલો આવશે. ઘણા વિદ્યાર્થીઓ આ ચેપ્ટરને શું કરતા હોય છે? સ્કીપ કરતા હોય છે. આ ચેપ્ટરને અઘરું સમજી અને તેને ગણવાનો પણ પ્રયત્ન કરશે નહીં. પરંતુ તમે આજે મારી સાથે આ ચેપ્ટર ગણવાનો પ્રયત્ન કરો, પછી આપણે જોઈશું કે સરળ છે કે એકદમ કઠિન. હવે પ્રથમ અહીં આપણે જોશું ત્રિકોણમિતિના ગુણોત્તરો. ગુણોત્તરો જોયા પહેલાં હું બોલું એવું તમારે સાથે સાથે બોલવાનું અથવા નોટબુકમાં લખતું જવાનું. જો મારી સાથે બોલશો અથવા આ તમારી નોટબુકમાં લખશો તો તમને વધુ મજા આવશે, તમને સમજણ વધુ પડશે. અહીં એક ત્રિકોણ આપેલો છે. ત્રિકોણ આપેલો છે કયો? કે ત્રિકોણ ABC. ત્રિકોણ ABC. હવે એમાં બી શું છે? તો કે કાટખૂણો. કેટલાનો? કાટખૂણો એટલે કેટલાનો હશે? 90નો. અને A અને C બે અલગ અલગ ખૂણા છે. અહીં આપ્યો આપણને થીટા. શું કહેશું એને? થીટા. હવે આ ચેપ્ટરમાં અગત્યના તમારા માટે પ્રથમવાર આવતા નામ. હવે નામ અચાનક યાદ રહે નહીં, એના માટે શું થશે? તમે થોડી પ્રેક્ટિસ કરશો, એમાં નામ તમને યાદ રહેતા જશે. તો મારી સાથે નામ બોલો, પછી તમે લખતા જજો. તો હું બોલું એમ તમે નામ બોલો. તો સૌપ્રથમ સાઇન, કોસ, ટેન. બોલો સાઇન, કોસ, ટેન. તો કે સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા. મારી સાથે બોલો સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા. ફરીથી સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા. હવે સાઇન, કોસ, ટેન. હવે એની સામે જ લખશું, એક્ઝેક્ટ સામે. એક્ઝેક્ટ સામે. તો સાઇનની સામે શું લખશું? કોસેક, સેક અને કોટ. કયા કયા? કોસેક, સેક અને કોટ. ફરીથી મારી સાથે બોલો સાઇન, કોસ, ટેન. સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ. સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ. હવે એના ઉપરથી આપણે સૂત્ર બનાવશું. સૂત્ર કઈ રીતે બનાવશું એ હવે આપણે શીખીશું. સૂત્ર કઈ રીતે બનશે? તો ત્રિકોણ ABC માં બી તો આપણને આપી દીધો, એટલે બી તો ક્યારે ખૂણો હોઈ શકે નહીં બીજો. તો આપણે શું લેશું? A અને C માંથી બનાવશું. તો સાઇનનું સૂત્ર, કોસનું સૂત્ર, ટેનનું, કોસેક, સેક અને કોટનું, આ બધા સૂત્ર. પણ સૂત્ર એકદમ સરળ રીતે યાદ રહી જશે. ખાલી છેલ્લે સુધી લેક્ચરમાં જોઈ લેજો. સૌપ્રથમ આપણે ખૂણો A અથવા C થી ગમે એ બાજુ લઈ શકીએ, પણ આપણને અહીં થીટા શું આપ્યો હોય? C તરફ. તો C એ તો C ની એક્ઝેક્ટ આ AB શું કહેવાય? C ની કઈ બાજુ કહેવાય? સામેની બાજુ. કઈ કહેવાય? સામેની બાજુ. તો ટૂંકમાં લખું સાબા, સામેની બાજુ. હવે C આ C ની બી વચ્ચેનું અંતર છે એને આપણે શું કહેશું? તો કે પાસેની બાજુ. કઈ? બા, પાસેની બાજુ. અને આપણે અહીં આ તો આપણે નાનપણથી જ ભણતા આવ્યા, અને શું કહેશું? કર્ણ. 6, 7, 8માં આવે છે, અને શું કહેશું આપણે? કર્ણ. ફરીથી ખૂણો C થીટા આપ્યો છે, તો સામેની બાજુ સાબા નજીક છે, તો આ પાસેની બાજુ કઈ? તો કે પાબા અને કર્ણ. હવે સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટના સૂત્ર યાદ રાખવાના. તમને એમ થાય કે આ 6 સૂત્ર કેવી રીતે યાદ રહે? 6 એ 6 યાદ રહી જશે, પણ કઈ રીતે? તો એક નાની એવી ટ્રીક છે. તો સાઇનમાં શું યાદ રાખશો? તો સાઇનમાં યાદ રાખશો શાક. શું યાદ રાખશો? શાક. હવે શાક તમને થાય કે સાઇનમાં શું શાક? તો કે સા એટલે સામેની બાજુ અને ક એટલે કર્ણ. સાઇનમાં શાક, કોસેકમાં પાક. શું રાખશો? પા, ક. પા એટલે પાસેની બાજુ, ક એટલે કર્ણ. અને ટેનમાં શું આવે? તો કે સા પા, સામેની બાજુ, પાસેની બાજુ. ફરીથી સાઇનમાં શાક, કોસમાં પાક, ટેનમાં સાપા. સાઇનમાં શાક, કોસમાં પાક, ટેનમાં સાપા. તો સા બેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે તમને એમ થશે કે આના સૂત્રો, પણ હા, આના ઉપરથી આના સૂત્રો લખાય. તો સાઇનનું વ્યસ્ત કોસેક. સાઇનનું વ્યસ્ત કોસેક. મેં હમણાં તમને કીધું ને કે લાઈનમાં જ લખવાના. તો કે 1, 2, 3, 4, 5, 6. તો સાઇનનું વ્યસ્ત શું? તો કે કોસેક. તો કોસેકમાં સાઇનનું ઊંધું સૂત્ર લખવાનું. તો આમાં સાબા છેદમાં કર્ણ છે, તો આમાં શું આવશે? કર્ણ છેદમાં
સા બા. સાઈનનું વ્યસ્ત કોસેક, તો કોસનું વ્યસ્ત શું થશે? સેક. કોસનું વ્યસ્ત સેક, તો કોસનું સૂત્ર પાબાના છેદમાં કર્ણ હતું, તો સેકનું શું આવે? કર્ણના છેદમાં પા બા. હવે ટેનનું વ્યસ્ત કોટ, તો ટેનનું સૂત્ર સાપા હતું, તો આમાં શું થશે? ઊંધું, પા સા અને બાજુ બાજુ. તો યાદ રહી ગયા? ત્રણ જ યાદ રાખવાના. કયા કયા? સાઈન, કોસ અને ટેન. સાઈનમાં સાક, કોસમાં પાક અને ટેનમાં સા પા. હવે આના ઉપરથી આપણે આ એક્ઝેક્ટ સામે સામે લખવાનું એટલે ભૂલ પડે નહીં. હવે જો આ આપણને વ્યસ્ત સ્વરૂપમાં લખવાના, એ આપણને અમુક અમુક દાખલામાં પૂછાય. તો સાઈનનું વ્યસ્ત શું હતું હમણે? તો સાઈનનું સૂત્રનું ઊંધું, તો કે કોસેકનું. તો સાઈન બરાબર 1 કોસેક થીટા. તો કોસેકનું વ્યસ્ત શું થાય? તો કે સાઈન. તો કોસેક બરાબર 1 સાઈન થીટા. એવી જ રીતે કોસનું ઊંધું શું હતું વ્યસ્ત? તો કે સેક. તો કોસ બરાબર 1 સેક થીટા. તો સેક બરાબર 1 એનું ઊંધું શું થાય? તો કે કોસ થીટા. હવે ટેન, તો ટેનનું વ્યસ્ત એટલે કે ટેનનું ઊંધું શું હતું? ક્યાં સૂત્ર ઊંધું કર્યું આપણે? કોટમાં. તો ટેન એટલે 1 કોટ થીટા. તો કોટ એટલે 1/tan થીટા. હવે જો આ શીખ્યા બાદ અહીં આ ક્યારેક એક એક માર્ક્સમાં પૂછી જાય એવા પ્રશ્ન છે, તમને લોજિકલી યાદ રહી જાય એવા છે. જો તો કે કોસેક ગુણ્યા સાઈન, તો કેટલા આવે? 1. અથવા કોસેક ગુણ્યા સાઈન, સાઈન ગુણ્યા કોસેક. ગુણાકારમાં તો ક્રમનો ગુણધર્મ લાગે જ, ગમે ક્રમમાં હોય જવાબ કેવો આવે? સરખો. તો સાઈન ઇન્ટુ કોસેક એટલે 1. એવી જ રીતે કોસ ઇન્ટુ સેક, કોસ ઇન્ટુ સેક તો 1, અથવા સેક ઇન્ટુ કોસ તો કેટલા આવશે? 1. હવે ટેન ઇન્ટુ કોટ, ટેન ગુણ્યા કોટ અથવા કોટ ગુણ્યા ટેન કેટલા આવશે? 1. છેલ્લા બે જ સૂત્ર યાદ રાખવાના. કયા કયા? તો કે ટેન અને કોટ. ટેનનું વ્યસ્ત કોણ? કોટ. તો કે ટેનનું યાદ હશે તો કોટમાં શું કરશું? એનું ઊંધું. તો ટેનના સૂત્રમાં શું યાદ રાખશું? ટેનમાં તો કે સાઈન થીટા છેદમાં કોસ થીટા. ટેન બરાબર સાઈન થીટા છેદમાં કોસ થીટા. તો કોટમાં શું આવશે? એનું ઊંધું. તો શું આવે? કોસ થીટા છેદમાં સાઈન થીટા. યાદ રહી ગયું? એક નહીં, 2 વાર વિડીયો જુઓ. સતત વિડીયો જોશો તો તમને ધીમે ધીમે નામ યાદ રહેશે. તમારી એક નોટબુકમાં નામ લખો, પછી આ સતત વાંચવામાં આવશે એટલે તમને યાદ રહેશે.